શું કે મિત્રો, જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. આજે છે આપણા ચેલેન્જનો ડે 8 ને આપણે નીકળી ગયા સવારમાં કોલેજે જવાની. આજે આપણી બસ નથી એટલે આપણે બેસી ગયા રિક્ષામાં. રિક્ષાવાળા ભાઈ આપણને પોગાડી દીધા પછી ત્રિકોણ બાગેથી બસમાં બેસીને આપણે પોગી ગયા કોલેજેથી આપણે ભેડાભાઈની ગાડી લઈને નીકળી ગયા આપણે દાદાની દવા લેવા વિકાસ મેડિકલે. પછી વહી ગયા આપણે લેક્ચરમાં આપણે જેનિલભાઈ કંઈક બોલતા હતા તોય તે આપણે વ્લોગમાં એને એડ કરી દીધા. પછી જો આપણા જેનિલભાઈ સેવાભાવી થઈ ગયા, ઉંદેડા હાટું રોટલીના કટકા નાખે. આપણે આજે જવાનું હતું ઘરે વહેલા એટલે આપણે પોગી ગયા બસ સ્ટોપે ને બેસી ગયા બસમાં. બસે આપણને ઉતારી દીધા પછી ત્રિકોણ બાગેથી આપણે બસમાં બેસીને પછી પોગી ગયા ઘર આગળ ને પોગી ગયા ઘરે. પછી સાંજે 6:30 થઈ ગયા અને આપણું બેગ તૂટી ગયું તો આપણે નીકળી ગયા પછી બેગ દઈને પછી આપણે બાને ચશ્મા કરાવવાના હતા એટલે આપણે નીકળી ગયા ચશ્માની દુકાને. ત્યાં પછી આપણે થઈ ગયું બેગ એટલે આપણે બેગ લઈને નીકળી ગયા પાછા ઘરે જવા. ઘરે પોગીને જોઈએ તો આજે કંઈક ઘરે નવીન બનવાનું હતું તો એ જાણવું હોય તો છેલ્લે લગી બન્યા રહેજો. પછી આપણે વહી ગયા ભાઈબંધ ભેગા એના જીમમાં. ઘરે આવીને જોયું તો ઘરે બ્રેડ પીઝા બન્યા હતા. પછી આપણે ખાઈ લીધા બ્રેડ પીઝા. પછી બ્રેડ પીઝા ખાઈને આપણે નીકળી ગયા ગાડી લઈને રખડવા.